સભાના સત્રના વચ્ચે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે 12,000 સીટો છે તેના પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે। નિશુદાન ગઢવીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકો છે તેમને ટિકિટો આપવામાં આવશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું સત્ર પતે ત્યારબાદ કોઈ પણ સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની જાહેરાત થાય તેવી શક્યતા અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીએ તેની આજે ગાંધીનગરથી જાહેરાત કરી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં 12,000 સીટો છે તેના પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તે ઊભા રાખશે અને સાથે સાથે આ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના દીકરાને જેમ ટિકિટ આપવામાં આવે છે તેમ નહીં પરંતુ સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવશે અને તેમની આ મોટી જાહેરાત છે અને ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે। સ્વાભાવિક છે કે આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે। જેના અનુસંધાને અમારે 7 ઝોન છે। એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે। એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે। સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે। અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે। આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેને ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે। આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે। એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા। એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજ સેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે। એના ઉપર પણ અમે ચર્ચા કરીશું અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે। એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું। આમ એ મામલો હવે સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારથી આ ચૂંટણીને લઈને કામે લાગી છે અને જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે અને તેનું પરિણામ આવે છે ત્યારે કોનું પલ્લું ભારે છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।